રાજકોટમાં આશા વર્કર, આંગણવાડી અને હેલ્થ વર્કર બહેનોએ પોતાના હક અને લઘુત્તમ વેતનની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આરોગ્ય અને બાળ કલ્યાણ ક્ષેત્રે પાયાની કામગીરી કરતી બહેનોએ રેલી યોજી પોતાની વિવિધ માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું। મોટી સંખ્યામાં બહેનો વિરોધમાં જોડાઈ બહેનોએ પોતાની વાજબી માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી। આજે અમે રાજકોટના અલગ અલગ જિલ્લામાંથી આશા વર્કર બહેનો આવી છે, અમારી 24 કામગીરી અમે કરીએ છીએ। તો આ પ્રમાણે સરકાર અમને વેતન નથી આપતી, લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ નથી કરતી। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાહેબે 2025માં જાહેરાત કરી હતી કે આશા વર્કરને 1500 રૂપિયાનો વધારો આપવામાં આવે, તો એનો પણ કોઈ પણ અમારી પાસે જીઆર નથી આવ્યો। સરકારને ડિજિટલ કામગીરી કરાવી છે, ડિજિટલ કામગીરી કરાવીએ તો અમને મોબાઈલ આપવામાં નથી, 5-5 વર્ષથી અમે નોંધાવેલ છે। પરંતુ આજે રાજકોટ જિલ્લામાં અમે રેલી કરી અને વિરોધ પ્રદર્શન કરવાના છીએ, જેમાં જે સરકારની કામદાર વિરોધી જે શોષણ નીતિ છે એનો વિરોધ કરી એના વિરોધ સ્વરૂપે અમે રેલી કરવાના છીએ। જે અમારી મુખ્ય માંગણી છે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે એ ચુકાદાનું અમલ કરે। એ હાઈકોર્ટના ચુકાદા વિરોધી સરકાર અપીલમાં ગઈ છે, તો સરકારે અપીલ કરી છે તો કોની સામે? જે આ બહેનો સામે જે સરકારની નાનામાં નાની પાયાની કામગીરી ઘર ઘર સુધી પહોંચાડે છે એની સામે